જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા। આજે આપણે વાર્તા કરીશું અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કામિકા એકાદશી વિશે। આ એકાદશીની કથા સાંભળવાથી માત્ર વ્યાજપી યજ્ઞનું ફળ મળે છે। કામિકા એકાદશીના વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે। જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરી ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમૃદ્ધ પાપોથી દૂર રહે છે। જે આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓની પ્રકાશિત સૂર્યલોકમાં જાય છે। કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ન તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે, ન તો તેની પાસે સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં છે। આવી સ્થિતિમાં આ પુણ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? પૌરાણિક ગ્રંથો મુજબ પદ્મ પુરાણ કેમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરી ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુને આરાધના કરે છે તે જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તો ચાલો હવે શરૂ કરીએ કામિકા એકાદશીની વ્રત કથા। શ્રીમદ ભગવાન પુરાણ મુજબ એકવાર ભગવાન વિષ્ણુ યુધિષ્ઠિરને કહ્યું, જે ફળ વ્યાજપી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરી ભગવાન વિષ્ણુ પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિના ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે। અષાઢ મહિનાના વદની 11ને કામિકા એકાદશી કહેવામાં આવે છે। ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગ્રંથ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે। કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી। તે પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ યોનિને પ્રાપ્ત નથી થતો। પાપને નષ્ટ કરનારી આ કામિકા એકાદશીનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ। કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવ્યશી એકાદશીનું વર્ણન સાંભળ્યું, હવે તમે મને અષાઢ કૃષ્ણ પક્ષની કઈ એકાદશી આવે છે કૃપા કરી એનું વર્ણન કહો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળ, હું તને એક પાપનાયક ઉપકરણ કહું છું જેને પૂર્ણકાળમાં નારદજી પૂછતા બ્રહ્માજીએ કહ્યું હતું। નારદજીએ પ્રશ્ન પૂછ્યો, હે કમલાસન, હું આપની પાસેથી આ સાંભળવાની ઈચ્છા કરું છું કે અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો। બ્રહ્માએ કહ્યું, નારદ સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમામ પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું। અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે। એના શ્રાવણ માસના વ્યાજપી યજ્ઞનું ફળ મળે છે। આ દિવસે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। ભગવાન શ્રી વિષ્ણુના પુણ્યથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે। જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંને સમાન ફળ મળે છે। તે પાપભરી મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ। જે પાપરૂપી કીચડથી ભરેલા સંસારમાં સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમના ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે। આધ્યાત્મિક વિદ્યા પર્યાયણ પુરુષોએ જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે। કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યએ રાતે જાગરણ કરવું જોઈએ। ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી થતા અને ક્યારેય દુર્ગતિ પર પડતી નથી। અલમણીય મોતી સુવર્ણ દ્વારા પૂજિત થઈ ભગવાન વિષ્ણુ એટલા સંતોષ નથી થતા જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતોષ થાય છે। જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કરી લીધું છે એમના જન્મભરના પાપો ચોક્કસ નાશ થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ કામિકા એકાદશીનું મહિમાનું વર્ણન કર્યું છે। આ એકાદશીથી બધા પાપોનું હરણ કરનારી છે, આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ। સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે। જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહિમા સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં જાય છે। જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાનની સામે દીવો પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સીધાનું પાન કરે છે। જે મનુષ્ય ભગવાનની સામે ઘી અથવા તેલના દીવો પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનું પ્રકાશ મળે છે। તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। તો મિત્રો, આ હતી કામિકા એકાદશીનું મહત્વ અને તેની વ્રત કથા। આવી જ રીતે બીજી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। મળીશું ફરી એક નવી ગુજરાતી વાત સાથે।